નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારતના ધ્યેય સાથે કાર્યરત ભારત વિકાસ પરિષદની કેશોદ શાખા દ્વારા પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવણિયા, દંડક ઉમેદભાઈ કોટક સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારત વિકાસ પરિષદ દ્વારા સેવા, સંસ્કાર, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે। રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, આરોગ્ય સેવા, વિદ્યાર્થી માર્ગદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓ નિયમિત યોજવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન કેશોદના સેવાભાવી આગેવાનો ડોક્ટર વીટી વાછાણી, પ્રોફેસર એમડી મેઘનાથી અને પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ તેમની આગવી શૈલીમાં કર્યું હતું। ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક વાર્ષિક પરિવાર મિલનનું રજવાડી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આખા વર્ષ દરમિયાન જે સ્પર્ધકોએ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને જે વિજેતા થયેલા હતા એ તમામ વિજેતાઓને અહીં બોલાવી તેમને મેડલ પહેરાવી, સર્ટિફિકેટ આપી, ગિફ્ટ આપી અને તેમના વાલી સાથે અહીં જમાડવામાં આવ્યા હતા। આખા વર્ષ દરમિયાન આવા 103 સ્પર્ધકો હતા જેમને અહીં બોલાવવામાં આવ્યા હતા। સાથે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો, ભાઈઓ બહેનો, બાળકોને પણ અહીં ઇન્વાઇટ કરી અને જમાડવામાં આવ્યા હતા અને સાથે થોડી ઘણી રમતો પણ રમાડવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદના મુખ્ય હેતુ, આ પરિવાર મિલન કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા સમાજમાં જ્યારે પરિવારો વિખૂટા પડતા જાય છે, ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે, ત્યારે સંયુક્ત પરિવારની ભાવના આવે, એક વસુદેવ કુટુંબકમની ભાવના આવે અને એકબીજા હળીમળીને રહી, એકબીજાના સપોર્ટ કરે, એમને આગળ વધવાની પ્રેરણા આપે, એ પણ એક આનો હેતુ રહેલો છે। અને ભારત વિકાસ પરિષદના જે કંઈ સભ્યોમાંથી ભાઈઓ બહેનો બાળકોને અમુક કૃતિઓ જે રજૂ કરવાની હતી એ કૃતિઓને પણ રજૂ કરવા માટે અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી એ લોકો આગળ વધી શકે। આખા વર્ષ દરમિયાન 10 જેવી સ્પર્ધાઓ હતી, જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, આમ વિવિધ પ્રકારનો વિજ્ઞાન મેળો છે, આવું અલગ અલગ સ્પર્ધાઓ જે હતી એ તમામ સ્પર્ધાના વિજેતાઓને અહીં બોલાવવામાં આવ્યા હતા। ભવિષ્યમાં એ સ્પર્ધકો ખૂબ આગળ વધે, પોતાના પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે, તેવી જ આ તકે અમે શુભેચ્છા પાઠવીએ છીએ। અને ભારત વિકાસ પરિષદના આવા રાષ્ટ્રહિતના, દેશહિતના અને સમાજહિતના કાર્યોમાં કેશોદવાસીઓ જોડાય, એની મામૂલી વાર્ષિક ફી છે અને તેના સભ્યો બને અને સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવનાથી આપ સબ આગળ વધીએ અને દેશનો વિકાસ કરીએ, તેવી જ શુભ ભાવના સાથે આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય।